ઓમ મિત્રો જય સચ્ચિદાનંદ. આજે તમે જોઈ રહ્યા છો કે ઉનાળો આવી ગયો, ખૂબ ધોમ તડકો પડવા લાગ્યો, ખૂબ ગરમી થવા લાગી છે. તો એમાં આપણને એક મોટી સમસ્યા ઊભી થાય છે, પરસેવો વળવો. તો પરસેવાની અંદર આપણા જે સાંગના સાંધાનો ભાગ છે ત્યાં ત્યાં ખૂબ પરસેવો વળે છે અને ત્યાં ગેકી જાય છે, લાલ ચામકા થઈ જાય છે, ધાધર જેવું થઈ જાય છે અને આપણને અસહ્ય પીડા થાય છે. અને ઘણા લોકો તો ચાલતા હોય તો એમનો સાથળ સાથળ ઘસાય છે અને ચાલી પણ નથી શકતા, ચાલવામાં તકલીફ પડે છે, ખૂબ બળતરા થાય છે. તો તેના માટે આ અક્ષીર ઉપચાર છે કે જેનાથી 100% તમને લાભ થશે. એ ઉપચાર છે કે મિત્રો સવારે નાહી ધોઈને પછી જાંઘના સાંધાના ભાગમાં જો વધારે ગેકી ગયો હોય, વધારે તકલીફ પડતી હોય અને આમ અસહ્ય દુખાવો થતો હોય તો પતંજલિમાં એક કાયાકલ્પ તેલ આવે છે, એ ત્યાં લગાવો નાહી ધોઈને સવારમાં. અને નહીતર પછી નોર્મલ હોય તો કોઈ પણ તેલ પણ લગાવી શકો છો. કોપરેલ તેલ હોય, કોપરેલ તેલ હોય, સિંગ તેલ હોય, તલ તેલ હોય કે પછી માથાના નાખવામાં પણ એવું તેલ હોય તો એ પણ તમે લગાવી શકો છો, જેનાથી તમને અસહ્ય ખૂબ ફાયદો થશે. અને બીજું કે આપણે જે અંડરવેર ચડ્ડી પહેરીએ છીએ એ ચડ્ડી નાયલોનની પહેરવાની. તમને એમ થશે નાયલોનની કેમ? નાયલોનની ચડ્ડી એ તો ગરમી વધારે થાય. ના, એકદમ પતલી ચડ્ડી નાયલોનની લેવાની, એ પહેરો જેથી કરીને જે તમારો પરસેવો છે એ ચડ્ડી સાથે નહીં લાગે અને શરીર સાથે જે લાગેલો હોય છે એને એ નોર્મલ રીતે લઈ લેશે. જ્યારે આપણે કોટનની ચડ્ડી પહેરીએ છીએ તો એ કોટનની જે ચડ્ડી છે એ પરસેવાથી ભીનીને ભીની રહે છે, જેથી કરીને આપણી સ્કિન પણ ભીની રહે છે, ચામડી આપણી, અને જેના હિસાબે આપણને આ દુખાવો વધે છે અને આપણને વધારે પીડાદાયક થાય છે. કારણ કે ભીની ચડ્ડી હુકાય નહીં, એટલે એ ત્યાં હુકાય નહીં. ઘણા લોકો ટેલકમ પાવડર લગાવતા હોય છે, તો મિત્રો એ ભૂલ નહીં કરતા. ટેલકમ પાવડર નહીં લગાવો, કોઈ પણ પ્રકારનું ઘરમાં હોય એ તેલ લગાવો, અથવા વધારે તકલીફ હોય તો પતંજલિનું કાયાકલ્પ તેલ લગાવો. તો આ ઉપચાર કરશો એટલે 100% રિઝલ્ટ આવશે. તો આવીને આવી માહિતી મેળવવા માટે અમારા વિડીયાને વધુમાં વધુ શેર કરો અને લાયક કરો. અને તમારે જે રોગ થતા હોય અથવા યોગથી રોગ દૂર કરવા માટે જે પ્રકારની તમારે જરૂરિયાત હોય એ પ્રકારના તમે કમેન્ટ કરો, એ પ્રકારના તમને એની વિડીયા આપતા રહીશું. ઓમ જય સચ્ચિદાનંદ.